મુંબઈના ભેજાબાજ દાણચોરોએ ચાઇનીઝ રમકડા અને રસોડાની વિવિધ વસ્તુઓ ઇમ્પોર્ટ કરીને દાણચોરી કરતા કસ્ટમ વિભાગે 2 આરોપીઓને ઝડપીને જેલ હવાલે ધકેલ્યા છે, જેમાં 1 કરોડની દાણચોરી કરાઈ હોવાનો પર્દાફાશ થયો છે. ગત 21મી ઓક્ટોબરે ચાઇનાથી મુન્દ્રા બંદરે આવેલા કન્સાઇનમેન્ટમાંથી ડીઆરઆઈએ જાહેર કર્યા સિવાયની વસ્તુઓ હોવાની બાતમી મળતા કસ્ટમના એએસઆઈબી વિભાગ દ્વારા કન્સાઇનમેન્ટને અટકાવીને સઘન ચેકિંગ કરાઈ હતી. જેમાં જાહેર કર્યા સિવાયના 91,000 હેન્ડ સ્પિનર, 8,000 હીટલ, 10,000 ડિજિટલ વજન કાંટા સહિતના રમકડા અને રસોડાની વસ્તુઓ સામેલ હતી. આ સામગ્રી માત્ર 6 લાખની હોવાનું ડિક્લેરેશનમાં દર્શાવાયું હતું, પરંતુ ગણતરી બાદ તેમાં કુલ 72 કરોડનો જથ્થો હોવાનું ખુલ્યું હતું. આ જથ્થા અનુસાર તેની ડ્યુટી 1 કરોડ થાય ત્યારે આટલી મોટી રકમ દાણચોરી કરાયાનું સામે આવ્યું હતું. દાણચોરીની આ ઘટનામાં ઇમ્પોર્ટર પાર્ટી પીએસ એન્ટરપ્રાઇઝના લિનેશ પ્રભાકર રાણે અને રવિન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાને કસ્ટમ વિભાગે પકડી પાડ્યા હતા. લિનેશ મુંબઈમાં ભાડુંપનો રહેવાસી છે અને રવિન્દ્રસિંહ જાડેજા સાણંદનો હોવાનું જાણવા મળ્યું હતું. શનિવારે ચૂંટણી સંપન્ન થયા બાદ ઝડપાયેલા બંને આરોપીઓને મુન્દ્રામાં ન્યાયાધીશના ઘેર રજૂ કરાયા, જ્યાંથી બંને આરોપીઓને જેલ હવાલે ધકેલાયા હતા. આ કેસમાં કસ્ટમ વિભાગ વતી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કેસી ગોસ્વામીએ કેસની વિગતો રજૂ કરી હતી. તો મુન્દ્રાના ચકચારી લાંચ પ્રકરણ કેસ સીબીઆઈની ઝપટે ચડી ચૂકેલા મુન્દ્રા કસ્ટમના ડેપ્યુટી કમિશનર સંદીપસિંઘ સામે ચાર્જશીટ ફાઇલ કરાયા બાદ શનિવારે કમિશનર સહિતના 4 અધિકારીઓને જામીન મુક્ત કરાયા હતા, જેમાં કમિશનર સંદીપસિંઘ ઉપરાંત સુપ્રિન્ટેન્ડન્ટ એમ આલોકનાથ, અમિત દાસ, પ્રિવેન્ટિવ ઓફિસર ગૌરવ કુમારને કોર્ટે જામીન મુક્ત કર્યા હતા.